તો કેમ છો બધા મિત્રો? મજામાં જશું. જય દ્વારકાધીશ, જય મોગલના બધા મિત્રોને. આજે ઉતાવળમાં આપણે ઇન્ટ્રો બહુ ઉતારતા ભૂલી ગયા છીએ, તો માફ કરજો. ક્યારેક ભૂલ થતી હોય છે, તો એ બદલ મને માફ કરી દેજો. અને કંઈ મારાથી ભૂલ થઈ હોય તો જરા કોમેન્ટ કરજો, એટલે હું એનો સુધારવાનો પ્રયત્ન કરીશ. ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ આપણે, જોઈ લઈએ. તો મિત્રો, આવા ખડકાવાળા માર્ગમાંથી થતા આપણે જઈ રહ્યા છીએ ધર્મેશભાઈના ખેતરે પારી દૃશ્ય માટે. ચાલો, મારા બહુ ખરાબ છે મિત્રો. ધર્મેશભાઈની વાડીએ અને જો આપણે કંઈક આટલી બધી પારી ધૂસી નાખી છે, અને ઓલો આપણે જે ઓલો શું કહે ધોરીએ હોય એ ધૂસી નાખ્યો છે. ધર્મેશભાઈ આપણી પાછળ દાંતી હાકી રહ્યા છે, અને આપણે પારી ધૂસી રહ્યા છીએ. જોઈ લ્યો, એ છે 10, અને આપણે જો કંઈક આટલી બધી પારી ધૂસી નાખી છે. દીપભાઈ આપણા માટે પેપ્સી લઈને આવી ગયા છે. જોઈ લ્યો. તો મિત્રો, વાગી ગયા છે સવારના 10:30, અને આપણે જો લગભગ બધા ખેતરમાં પારી ધૂસી નાખી છે. હવે આપણે જે હેડામરમાં જે જરા કડ થઈ હોય એ આપણે અત્યારે કરી છે. અને જો ધર્મેશભાઈએ ઘણી બધી દાંતી પણ હાકી નાખી છે, પદ્માનું ગીત વગાડતા. તો મિત્રો, વાગી ગયા છે બપોરના 11:15, અને આપણે દીપના ખેતરમાં આપણે ચાલુ કર્યું હતું લગભગ 10:52 મિનિટે. તો અત્યારે જો કંઈક આટલી પાર્યું, અને બાકી 13-14 ધોરિયા બોરિયા બધા કરી નાખ્યા છે, 1 નંબર. અને અહીંયા જો આપણે ધર્મેશભાઈ દાંતી એટલું આંક્યું ને એટલું આંક્યું. હવે વચમાં 3-4 વીઘા જેટલું રહ્યું છે. એ લગભગ આજે 2 વાગશે બપોરના, એટલે લગભગ હાકી લેશે એવું લાગે છે માહોલ જોતા. તો આવો કંઈક માહોલ છે. વાગી ગયા છે 3:30 વાગી ગયા છે, અને આપણે જો ઉમેશ કાકાને આપણો પાવડો જોડાવી દીધો છે. તો એવું છે, આપણે દીપભાઈને બધો પાવડો હાલી ગયો છે ને, 4 કલાક જેટલો પાવડો હાલ્યો છે. ધર્મેશભાઈ કરતાં વધારે એને હાલ્યો છે પાવડો. ચાલો હવે જઈએ ઘરે. ધર્મેશભાઈ હળગાવવાનું ચાલુ કરી દીધું છે. તમારે હળગતા રહ્યો, બાકી અમારે ધર્મેશભાઈ હળગાવવાનીમાં કંઈ ના હાલે. મિત્રો, થોડીક જ વારમાં ધર્મેશભાઈ બધેમાં આગ લગાડી દીધી. ભાઈ આગ લગાડ્યો છે. જો તો મિત્રો, તાપ કેટલો બધો મોટો ફેલાઈ ગયો છે. આ બીજાના ખેતરમાં ના જાય તારું મિત્રો, બહુ ધ્યાન રાખવું પડે. હલગાવતા થઈ ગઈ છે ઘણી બધી વાર, અને જોઈ લ્યો હવે હલગાવીને પછી હવે આ ઠારવા બેઠા. તો તમારાથી હલગાવાય જ નહીં, ખદડી ના તો ખાલી ડેમો આપ્યો. ફિલ્મ તો આખું હજી બાકી છે. આ તો ખાલી ટેલર હતું. એ બધું હવે ઓલાઈ ગયું છે, વાંધો નથી. તો આપણો પાવડો અહીંયા હાલી રહ્યો છે, ને આપણે ત્યાં જઈ રહીએ છીએ ઘરે. આજે આપણે ઉમેશ કાકા જો પાવડો હાકે છે. બંધ કરો હાથ જોડ કે મેં. આપણે આવી ગયા છીએ ઘરે, અને આજે જો આપણે વાળ અંદર ખુલ્લા છે. હવે આજે આપણે જઈએ વાળ કાપવા, પણ થોડીક વાર ફોનને ચાર્જિંગ મૂકી દે. સવારનો ફોનને ટેપ વગાડીને એમાં બેટરી થઈ ગઈ છે લો. તો ચાલો બેટરી ફૂલ કરીને પછી જાય આપણે. મિત્રો, આવી ગયો છું ઘરે, અને ઘરે આવીને જોયું તો મિત્રો આટલો બધો ધુવાડો નીકળ્યો છે. એ તો જો તમે ધુવાડો તો જો નીકળો, આ કેવાનો ધુવાડો હશે જરા કોમેન્ટ તો કરો મિત્રો. જો આપણે વિડીયો ઉતારતા હતા, આપણે આલાભાઈ આવી ગયા છીએ ગોલાનો રિક્ષો લઈને. તમારે ગોલા ખાવા હોય તો આવી જાજો એની ટાઈમ. તમારે લોકેશન નાખી દેજો એટલે હોમ ડિલિવરી આપી દેશે. મિત્રો, જોઈ લ્યો, અત્યારે આલા દાદા ગોલો બનાવી રહ્યા છે, ને આપણો ગોલો બની ગયો છે. તો આવી રીતે ગોલો બનાવે છે, જોઈ લ્યો. મિત્રો, આપણે જગ્ગુભાઈ ની આવી ગયા છીએ, અને અહીંયા જો કારીગર નો દીકરો દિવેશ અહીંયા કારીગરાઈ કરે છે. ના ભાઈ, અમે બીજું ચેનલ બનાવ્યું. તમે તમારથી અપાય એટલી કોપીરાઈટ આપજો. અમે ચેનલ નું બનાવ્યા રાખ્યું, મહેનત કર્યા રાખ્યું. જોઈ લ્યો, આપણે ખેતરેથી બાટલો લઈએ છીએ હતાડીને. ગેસ ની ફૂલ અછત છે મિત્રો. હવે છાણા વાળું કઈ કરવું જોઈએ મિત્રો. માલ અહીંયા જ પડ્યા છે ઘરે. સીલ પેક જોવારીએ, સીલ પેક હજી આને ભરવાનો છે આપણે. ફૂલ બાકાજી કી કમબેક હવે થશે મિત્રો. મિત્રો, અત્યારે આપણે ગામમાં આવી ગયા છીએ બાર્બર હેર શોપમાં વાળ કપાવવા માટે. તો ચાલો વાળ કપાવી. તો મિત્રો, જો આપણા વાળ કપાઈ ગયા છે, કેવા લાગે કોમેન્ટ કરી દેજો. મિત્રો, ઘણા દિવસો બાદ હવે આપણે આજે વાળ આવી ગયો છે, ને આજે આપણે મસ્ત મજાના હેર કટ બાબરી કરી લીધી છે. હાલો હવે ઘર બાજુ નીકળીએ.
વાળ કાપીને આવી ગયા છીએ ઘરે અને વ્લોગનું થઈ ગયું છે એડિટિંગ અને એક લાસ્ટ ક્લિપ બચતી હતી. તો આજના વિડીયોમાં એટલું. મળીએ બીજા વિડીયોની અંદર. બધા મિત્રોને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળીએ બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને રામે રામ ડાયરાને.